कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतकलेशनाशाय गोविंदाय नमो नमः। અત્રે ઉપસ્થિત શાળાના આચાર્યશ્રી, મારા સહકર્મી મિત્રો તથા વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, અહીં આપણે ઉપસ્થિત થયા છે માત્ર એક ગ્રંથના જન્મની ઉજવણી નિમિત્તે નહીં, પરંતુ શાશ્વત જ્ઞાનના અવતરણને વંદન કરવા માટે। ગીતા જયંતિ એક એવો પ્રસંગ છે કે જેને યુદ્ધના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જે સંવાદ આપ્યો હતો એ એવો એક પ્રસંગ છે ગીતા। મિત્રો, ગીતા એ સમગ્ર માનવ જાતને જીવન જીવવાની કળા શીખવે છે। કઈ કેવી પરિસ્થિતિમાં કેવી રીતે જીવન જીવવું તે બોધપાઠ એ આપણને ગીતામાંથી મળે છે। ગીતાનો જન્મ ક્યાં અને કેવી રીતે થયો આપણને દરેકને ખબર છે કે ગીતા કોઈ આશ્રમમાં કે કોઈ ગુરુ શિષ્યના સંવાદનો એક ભાગ નથી કે કોઈ મઢની અંદર રચાયેલો એક ગ્રંથ નથી। ગીતાનો જન્મ થયો તો યુદ્ધના મેદાનમાં કે જ્યાં ચારે તરફ અંધકારનું વાતાવરણ હતું, અધર્મનો વિજય થવાનો હતો અને ધર્મનો નાશ થવાનો હતો। એવા પ્રસંગે મહાશક્તિશાળી અર્જુન કે જેને ખરેખર વીર યોદ્ધા તરીકે ઓળખવામાં આવતો હતો, એવો વીર યોદ્ધા પણ જ્યારે પોતાનું સ્વાભિમાન ગુમાવે છે, એના હૃદયમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે, એનું શરીર કંપન અનુભવે છે, પ્રભુ હું શું કરું, મને કંઈ સમજાતું નથી, મારી સામે મારા સગા સંબંધીઓ, મારા ગુરુજનો, મારા પ્રિયજનો, મારા સખા, આ બધાની સામે હું યુદ્ધ કેવી રીતે કરીશ, અને છેલ્લે યુદ્ધ તો કરીશ પણ એનું પરિણામ શું આવશે એની મને વ્યથા થાય છે, પ્રભુ હું કેવી રીતે યુદ્ધ કરીશ। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જે અર્જુનના સારથી છે, એમના સખા છે, એમના મિત્ર છે, એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તારે તારા સગા સંબંધીઓ સાથે કે તારા પરિવારજનો સાથે યુદ્ધ કરવાનું નથી, તારે તો અધર્મના નાશ માટે, ધર્મના વિજય માટે તારે યુદ્ધ કરવાનું છે। ગાંડીવ લઈ હાથમાં અર્જુન થા યુવાન, તારી સાથે ઊભો છે શ્રી કૃષ્ણ ભગવાન। ભગવાન એને સાહસ આપે છે, શક્તિ આપે છે કે યુદ્ધ કરવા માટે તું ઊભો થા, ધર્મના વિજય માટે તારે યુદ્ધ કરવાનું છે। અને આ ક્ષણે અર્જુન જે ખરેખર યુદ્ધ કરવા માટે તૈયાર થાય છે અને છેવટે એ યુદ્ધ કરે છે। ભગવાન શ્રી કૃષ્ણએ આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જે સંવાદ આપ્યો છે એના વિશે થોડી ઘણી વાતો કરીએ તો ગીતા જેનો જન્મ થયો છે યુદ્ધના મેદાનમાં, માટે દરેક જીવનની વ્યથાઓની અંદર જીવન જીવવાની કળા શીખવે છે। આપણું જીવન રોજિંદા જીવનમાં ઘણી બધી વ્યથાઓથી ભરેલું છે, ઘણી બધી ચિંતાઓ, તણાવ, આ દરેક વ્યથાની અંદર જીવન જીવવા માટેનો માર્ગ એ આપણને ગીતામાંથી મળે છે। ગીતાની અંદર 18 અધ્યાયો સાથે 700 શ્લોકો, દરેક શ્લોક અનુષ્ટુપ છંદમાં રચાયેલા છે અને સાથે સાથે આ અધ્યાયની અંદર જીવન જીવવાના મંત્રો, દરેક શ્લોકની અંદર જીવન જીવવાના મંત્રો શીખવવામાં આવ્યા છે। ગીતા એ શું છે તો ગીતા મારી ભાષામાં કહું તો એક જીવનનું નેવિગેશન સિસ્ટમ છે। નેવિગેશન સિસ્ટમ એટલે કે માની લો કે મધદરિયે જે માણસ ફસાયેલો છે, દરિયાની વચ્ચે કઈ દિશા કઈ બાજુ છે કઈ જ ખબર પડતી ના હોય, એ પરિસ્થિતિમાં હોકાયંત્ર, તમે કદાચ સાંભળ્યું હશે વિજ્ઞાનમાં, હોકાયંત્ર કે જે દિશા બતાવવાનું સાધન છે, યોગ્ય દિશા બતાવે છે, એવું હોકાયંત્ર એટલે કે વિજ્ઞાનની ભાષામાં એક નેવિગેશન સિસ્ટમ એ આપણી ગીતા છે કે જે દરેક માણસને દરેક પરિસ્થિતિમાં માર્ગ બતાવે છે, રસ્તો બતાવે છે। ભ્રમિત વ્યક્તિને સ્થિરતા પૂરી પાડે છે, જ્ઞાની વ્યક્તિને પ્રકાશ પૂરો પાડે છે અને અંધકારમાં રહેલ વ્યક્તિને જ્ઞાન તરફ લઈ જવાનું એક સાધન પૂરું પાડે છે, એ છે આપણી ગીતા। હવે આપણને પ્રશ્ન થાય કે ગીતા આપણને શું શું શીખવાડે છે? રોજિંદા જીવનમાં શા માટે ગીતાને એક શ્રેષ્ઠ પુસ્તક તરીકેનો સ્વીકાર કરવો જોઈએ? ગીતા એક પુસ્તક નથી, એક ગ્રંથ છે, મહાગ્રંથ છે। કદાચ તમને ખબર હશે કે સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકાની અંદર જ્યારે ગયા એક સભાને સંબોધવા માટે, ત્યારે ગીતા આપણું જે પુસ્તક છે એને સૌથી છેલ્લી હરોળમાં મૂકેલું હતું। ત્યારે સ્વામીજીને ઘણા બધા લોકોએ ટીકા કરી સ્વામીજીની કે સ્વામીજી આ જુઓ, તમારી ગીતા તો સૌથી છેલ્લા સ્થાને છે। સ્વામીજીએ બહુ સરસ જવાબ આપ્યો કે અમારી ગીતા એ સૌથી છેલ્લે સ્થાને નથી, ગીતા એ બેઝ છે, દરેક ધર્મનો પાયો છે। અગર જો આ ગીતાને સૌથી છેલ્લેથી જો હટાવી લઈશ તો આ બધા જ જે ધર્મો છે એ દરેક ધર્મનો પાયો જે હશે ને એ પડી ભાંગશે। ગીતા એ જેવો તેવો ગ્રંથ નથી, એ મનુષ્ય જાત
માટેનો એક પાયાનો ગ્રંથ છે. શું શીખવે છે ગીતા? તો એની વાત કરીએ થોડી ઘણી. સૌથી પહેલા તો જીવન જીવવા માટેની આંતરિક શક્તિ, જેને કહેવાય સાચી શક્તિ, જીવનની અંદર આંતરિક શક્તિ, આંતરિક શાંતિ, શક્તિ અને શાંતિ. આંતરિક શાંતિ જો હશે, તમારું ચિત્ત શાંત હશે, દરેક પરિસ્થિતિમાં તમે સ્થિત પ્રજ્ઞ, બહુ જ સરસ શબ્દ આપે છે ગીતાની અંદર, સ્થિત પ્રજ્ઞ મનુષ્ય કોને કહેવાય? કે જે દરેક પરિસ્થિતિમાં પોતાના ચિત્તને શાંત રાખે, પોતાના મનને શાંત રાખે અને દરેક પરિસ્થિતિની અંદર મૂંઝવણમાંથી રસ્તો કાઢીને એને સ્થિત પ્રજ્ઞ મનુષ્ય કહેવાય. તો ગીતાનો પહેલો ઉપદેશ છે કે મનની શાંતિ કેવી રીતે સ્થાપિત કરવી. એ વખતે જે અર્જુન હચમચી જાય છે, એને કશું સમજાતું નથી કે મારે શું કરવું. એ વખતે કૃષ્ણ સ્ટેપ બાય સ્ટેપ એક એક શ્લોકોના અધ્યાયની અંદર કૃષ્ણ અર્જુનને જે ઉપદેશ આપે છે ને, એમાંથી ગીતા રચાયેલી છે. આંતરિક શાંતિનો માર્ગ. ત્યાર પછી નિષ્કામ કર્મ. ગીતાની અંદર 18 અધ્યાયોમાં કર્મયોગ, ત્યાર પછી અલગ અલગ પ્રકારના અધ્યાયોમાં કર્મયોગ છે, ત્યાર પછી છેલ્લે મૃત્યુયોગ છે કે મૃત્યુ પછી શું થવાનું છે, એ પણ શ્રી કૃષ્ણ અર્જુનને સંવાદમાં કહે છે. તો બીજા નંબરે આપણે વાત કરીએ કર્મયોગ. કર્મ એટલે કે નિષ્કામ કર્મ. મનુષ્ય માત્ર ને માત્ર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એવું કહે છે કે તું યુદ્ધના પરિણામની ચિંતા ન કર, માત્ર ને માત્ર તારે કર્મ કરવાનું છે. પરિણામની ચિંતા કર્યા વગર તું કર્મ કર, પરિણામ મારા હાથમાં છે. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ઇવન વિદ્યાર્થી જીવનમાં પણ આપણે આ જ વસ્તુ શીખવાની છે કે આવનારા પરિણામની ચિંતા કર્યા વગર જ આપણે કર્મ કરવાનું છે. તો બીજો જે ઉપદેશ આપે છે ગીતા, નિષ્કામ કર્મ. દરેક મનુષ્ય અગર જો દુનિયાના જેટલા પણ મનુષ્યો છે, દરેક મનુષ્ય જો નિષ્કામ કર્મ કરે, કોઈ પણ પ્રકારની ફળ કે આશા રાખ્યા વગર જો કર્મ કરે ને, તો આ દુનિયા, આ સૃષ્ટિની અંદર કોઈ વ્યક્તિ કર્મ ના કરે એવું બને જ નહીં. દરેક વ્યક્તિ, ફોર એક્ઝામ્પલ આપણે સ્કૂલની વાત કરીએ, દરેક વિદ્યાર્થી પોતાનું કર્મ કરે, દરેક શિક્ષકો પોતાનું કર્મ કરે, દરેક વ્યક્તિ જે આ શાળાની અંદર સંકળાયેલો છે એ પોતાનું જો કર્મ કરે ને, તો કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઊભા થાય એવી પરિસ્થિતિ ઊભી જ ના થાય. કારણ કે કર્મની અંદર જ દરેક પ્રશ્નોનું સમાધાન છે. તો આ રીતે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું કર્મ કર, કોઈ પણ પરિણામની આશા રાખ્યા વગર તું કર્મ કર. ત્યાર પછી જીવનમાં સંતુલિત સ્થિતિ જેને કહેવામાં આવે કે આપણું જીવન, એ વખતે યુદ્ધના મેદાનમાં જે સંઘર્ષો હતા, કદાચ આપણે અત્યારે યુદ્ધ કરવા જવાનું નથી, પરંતુ આપણું જીવન પણ અત્યારે યુદ્ધના મેદાનથી કંઈ ઓછું સંઘર્ષવાળું નથી. રોજબરોજ પછી વિદ્યાર્થી જીવનના પ્રશ્નો હોય કે કર્મચારીના પ્રશ્નો હોય કે કોઈ પણ પ્રશ્નો હોય, વેપારી, નાના મોટા ધંધા રોજગાર, દરેક પરિસ્થિતિની અંદર સામાજિક પ્રશ્નો, આર્થિક પ્રશ્નો, દરેક પ્રકારના પ્રશ્નો સાથે આપણે અત્યારે જીવી રહ્યા છીએ. તો આવા પ્રકારની પરિસ્થિતિની અંદર જીવનમાં સંતુલન જાળવવાનું. વધારે સુખ આવે તો હરખાઈ ના જવું, વધારે પડતું દુઃખ આવે તો હચમચી ના જવું, ડગાઈ ના જવું, અને દરેક પરિસ્થિતિનો આંતરિક શક્તિ સાથે જો સામનો કરવામાં આવે તો ગીતાની અંદર દરેક પ્રશ્નનું સમાધાન છે. મિત્રો, માત્ર ગીતાને આપણા ઘરની અંદર મંદિરમાં સ્થાન આપવાથી, કોઈ લાલ રંગના કપડાની અંદર બાંધી દેવાથી ગીતાનું મહત્વ સમજાતું નથી. ગીતાને આપણા જીવનની અંદર ઉતારવાની છે. આપણે એનો આદર્શ બનાવવાનું છે. એક પુસ્તક ગીતા કે જેને દરેક પ્રશ્નોનું સમાધાન જે પુસ્તકની અંદર છે, એ પુસ્તકને તમારે આદર્શ બનાવીને ચાલવાનું છે. તો જ આ ગીતા જયંતિનો અર્થ આપણે ખરેખર સાર્થક કરીશું. ત્યાર પછી કૃષ્ણ ભગવાને એ વખતે અર્જુનને વાત કરેલી, મેં કહ્યું એ પ્રમાણે કે જીવનની સંતુલન સ્થિતિ, દરેક પરિસ્થિતિની અંદર સંતુલન જાળવી રાખવાનું, કે જેની અંદર બહુ જ સરસ શ્લોકની અંદર વાત કરેલી હતી. સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો તતો યુદ્ધાપયુજસ્વ નૈવમ પાપમ અવાપ્સ્યસુ. એટલે કે સુખ દુઃખ, લાભ હાનિ, નફો નુકસાન, દરેક પરિસ્થિતિની અંદર તારે ટકી રહેવા માટે તારે કર્મ કરવું પડશે અને સંતુલિત સ્થિતિ જાળવી રાખવી પડશે. ત્યાર પછી બીજો એક પાઠ ગીતામાંથી શીખવા મળે છે કે જીવનમાં તમને જ્યારે પણ જે પણ મળે છે, જેવી પણ પરિસ્થિતિ મળે છે, એને સ્વીકારવાની વાત. ઇંગ્લિશમાં એક શબ્દ સરસ છે, અસેપ્ટન્સ. અસેપ્ટન્સ એટલે કે તમને જે મળે છે એ સ્વીકારવું, અને જો ખોટું હોય તો એમાંથી રસ્તો કાઢવો, પણ જે મળે છે એને સ્વીકારી લેવું. એ પણ બહુ સરસ વાત કરેલી છે ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર કે જે મળે છે એનો સ્વીકારવો. ત્યાર પછી બીજી એક વાત કરેલી છે, સ્વને ઓળખવું. આપણે અત્યારે દિવસે ને દિવસે પ્રગતિની લાલચમાં, કંઈક મેળવી લેવાની લાલચમાં અત્યારે આપણે પોતાને
બધી હરીફાઈની અંદર પોતાની જાતને સ્વને ઓળખવાની જે વાત છે ને એ ભગવાને બહુ સરસ ગીતાની અંદર કરેલી છે કે તારી જે આંતરિક શક્તિઓ છે એને તું ઓળખ, તું તારા સ્વને પોતાની જાતને ઓળખ, તારે દુનિયાને ઓળખવાની કોઈ જરૂર જ નથી. ભગવાને બહુ સરસ અર્જુનને આ વાત કરેલી છે કે સ્વને ઓળખવાની વાત, એના માટે તું આધ્યાત્મિકતાનો રસ્તો અપનાવ. સવારે ઉઠ્યા પછી સીધું કામે વળગવાનું નથી, પણ સૌથી પહેલાં ભગવાનનું ચિંતન કરો, રટણ કરો, મનન કરો કે મારા જે શ્વાસોશ્વાસ ચાલે છે, મારું હૃદય જે ચાલે છે, મારું શરીર જે ચાલે છે એ ભગવાનની ઈચ્છા પ્રમાણે ચાલે છે. ભગવાને કીધું છે કે તું તો માત્ર નિમિત્ત છે, તારા શરીરને હું ચલાવું છું, તારા શરીરમાં જે રક્તનું પરિભ્રમણ થાય છે એ પણ હું જ કરું છું, તારા શરીરમાં ભોજન પછી 5 પ્રકારના અન્નને હું પચાવું છું. પંચમન્યમ ચતુર્વિધમ અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીના દેહમાશ્રિત પ્રાણ સમાયુક્ત પંચમન્યમ ચતુર્વિધમ. આપણે જે ભોજન લઈએ છીએ એના પછી 5 પ્રકારના જે રસો છે એને પચાવવાનું કામ પણ ઈશ્વર કરે છે. પ્રકૃતિના દરેક સભ્યો આ કાર્ય કરે છે. માટે ભગવાને કીધેલું છે કે તારું શરીર પણ હું ચલાવું છું, તારો શ્વાસોશ્વાસ, તારું હૃદય 0.8 સેકન્ડ પછી 0.9મી સેકન્ડે તો બીજો ધબકારો ચાલુ થઈ ગયો હોય. એક બાયોલોજીના શિક્ષક તરીકે હું જે શરીર વિશે જે ભણાવું છું ને, મને ખરેખર એવી જ અનુભૂતિ થાય છે કે ખરેખર આ શરીર જે બનાવ્યું છે ને એ કુદરતે ખરેખર બહુ જ નાની વસ્તુઓનો ઝીણવટપૂર્વક વિચાર કરીને આપણી પ્રકૃતિ આપણું શરીર બનાવ્યું છે. એવી નાની વસ્તુઓનો જો કુદરતે અથવા તો ઈશ્વર અથવા તો ભગવાન આપણી જો સાથે હોય તો આપણે ડરવાની શું વાત છે. એક સાદું એક્ઝામ્પલ આપું. એક વ્યક્તિ જે રાતના જંગલની અંદર ફરતો હતો, મતલબ રસ્તો એને મળતો નહોતો, રાત થઈ ગઈ છે, અંધારું થઈ ગયેલું છે, ડગમગવા લાગે છે કે હવે શું કરું, મને રસ્તો મળતો નથી, હું શું કરું. ત્યારે કોઈ બીજો એક વ્યક્તિ, અજાણ્યો વ્યક્તિ એની સાથે આવે છે, ચાલ આપણે બંને સાથે ચાલીએ. ત્યારે ઓટોમેટિક પેલો જે વ્યક્તિ જે ડગાઈ ગયો હતો, જેને કોઈ રસ્તો મળતો નહોતો, એને ઓટોમેટિક થોડી તાકાત આવે છે ભાઈ ચલો કોઈ વ્યક્તિને ફરવાથી કે મંદિરમાં એક જગ્યાએ મૂકી રાખવાથી એનો કોઈ ફાયદો થતો નથી. પણ ગીતાના જે સિદ્ધાંતો છે એને આપણા આદર્શો બનાવીને ચાલવાનું છે. આજનો મનુષ્ય, મોબાઈલ યુગનો જે મનુષ્ય છે, રાત દિવસ દોડતો જે મનુષ્ય છે, એણે પોતાની શક્તિઓને જાણ્યા જોયા વગર એણે આંધળી દોટ મૂકી છે કે ભાઈ મારે આ મેળવવાનું છે. બહુ જ વધુ પડતી લોભ અને લાલસાની અંદર મનુષ્ય આંધળી દોટ મૂકી છે કે જેની અંદર એ પોતે સ્ટ્રેસ છે, ચિંતાઓ છે, ઘણી બધી પારિવારિક સમસ્યાઓ છે, એનો એ પોતે ભોગ બન્યો છે. તો આજના આ જમાનાની અંદર ગીતા એક મોટિવેશનલ સ્પીકર છે. મોટિવેશન તમને રાત દિવસ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિની અંદર એક મોટિવેશન પૂરું પાડે છે ગીતા. કે તમારા ચિંતાની પરિસ્થિતિ હોય, સ્ટ્રેસની પરિસ્થિતિ હોય, પારિવારિક સમસ્યાઓ હોય, આર્થિક પ્રકારની પરિસ્થિતિઓ હોય, આ દરેક વસ્તુને પહોંચી વળવા માટે ગીતા બહુ જ સારી રીતે સમાધાન આપે છે. તો આજના તબક્કે હું એ પણ વાત કરીશ કે દરેક પરિસ્થિતિમાં જ્યારે પણ રસ્તો ના મળે, ત્યારે બહુ જ ટાઈમ ના હોય તો ગીતાનો જે સારાંશ છે, ગીતાનો સારાંશ પણ છેલ્લે આપેલો છે, ગીતાનો સારાંશ વાંચવાનો પ્રયત્ન કરજો. ભગવાને બહુ જ સરસ વાતો કરેલી છે એની અંદર. તો આ રીતે માત્ર ને માત્ર અત્યારના જમાનામાં પણ નહીં, પણ આપણા જે આદર્શવાદીઓ છે, ગાંધીજી છે, એપીજે અબ્દુલ કલામ છે, આઇન્સ્ટાઈન છે, આ દરેકે પોતાના વિચારોની અંદર ગીતાના વિચારોને સામેલ કરેલા છે. દરેક પરિસ્થિતિની અંદર ગીતાને વાંચી છે, એના આદર્શોને અનુસર્યા છે, અને ત્યારે આ દરેક વ્યક્તિઓ અત્યારે આપણી સામે એક પ્રેરણાદાયી સ્ત્રોત બની રહેલા છે. ગીતાનું સ્થાન તમને કદાચ ખબર હશે કે કોઈ પણ કોર્ટ કચેરી, ન્યાય મંદિરમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે કઠેરામાં ઊભો થાય કોઈ પણ વસ્તુની સાબિતી આપવા માટે, ત્યારે તમને કદાચ ખબર હશે કયું પુસ્તક ઉપર હાથ મૂકવામાં આવે છે. તમે જોયું હશે, પોતે ગયા નહીં હોય તો કોઈ મૂવીમાં કે કોઈ સિરિયલમાં તમે જોયું હશે કે ગીતા કે જેને એવું પવિત્ર પુસ્તક કરેલું છે કે જેવી રીતે ન્યાય મંદિરની અંદર કે જ્યાં ન્યાય થતો હોય છે એ વખતે પણ ગીતા નામના પવિત્ર પુસ્તક ઉપર હાથ મૂકવામાં આવે છે કે ભાઈ હું જે પણ કહીશ એ સત્ય કહીશ, સત્ય સિવાય બીજું કશું જ નહીં કહું. તો આવી રીતે ગીતા જે હશે એને આવી બધી વસ્તુઓમાં પણ આપણે સ્થાન આપેલું છે. ભાઈ વિદ્યાર્થી મિત્રો, ત્યાં એક્ઝોસ્ટ ફેનના લીધે તકલીફ છે, કોઈ લાઇટનો ફોલ્ટ નથી, એટલે તમે બધા ધ્યાન અહીંયા રાખો, ચિંતા કરે તમારું બધું ધ્યાન ત્યાં જતું અહીંયા ધ્યાન રાખો ભાઈ, કોઈ તકલીફ નથી હો, આરામથી બેસો. ભગવાન આપણી સાથે છે, ચિંતા કરવાની જરૂર નથી. છેલ્લે તો આ ગીતા જયંતિનો જે પ્રેરણા
ગીતાના એક શ્લોકનું અધ્યયન કરવામાં આવે છે, પઠન કરવામાં આવે છે, એનો અનુવાદ કરવામાં આવે છે. પરિણામે રોજ એક શ્લોકમાંથી તમે એનું અનુવાદના ભાગરૂપે તમે ઘણું બધું શીખી શકો છો. માત્ર ને માત્ર પઠન કે પઠન કરવાથી કશું જ થવાનું નથી. એના આદર્શોને જીવનમાં ઉતારવાની છે કે જેને કારણે ક્યારે પણ આત્મહત્યાનો વિચાર નહીં આવે. તમને કદાચ ખબર હશે કે અત્યારે આજે મોબાઈલ યુગની અંદર જે દોડાદોડીનો જે જમાનો થઈ ગયો છે એની અંદર સુસાઇડના પ્રશ્નો ઘણા બધા બદલાવ છે. રોજબરોજ તમે ન્યૂઝપેપરમાં વાંચતા હશો, સોશિયલ મીડિયામાં જોતા હશો. રોજ એમાં પણ જે યંગ એજ કે જેની માથે ઘણી બધી જવાબદારી છે, પારિવારિક જવાબદારી છે, આર્થિક પ્રશ્નોની જવાબદારી છે. આવા જે યંગ એજના જે લોકો છે, યુવાન વર્ગના લોકો, એ ઘણી વખત આત્મહત્યાનો સહારો લે છે કે ભાઈ મારા હાથમાં હવે કશું જ નથી, હવે મારે છેલ્લે મૃત્યુના ક્ષણે મારે થવું પડશે. એ રીતે આવી પરિસ્થિતિમાં ક્યારેક તમારા જીવનમાં પણ આવી પરિસ્થિતિ ઊભી થાય. જીવન એક યુદ્ધનું મેદાન છે. રોજબરોજ નવા પ્રશ્નો, સંઘર્ષો રોજબરોજ તમારા જીવનમાં આવીને ઊભા રહે છે. પછી વિદ્યાર્થી જીવન હોય કે કોઈ પણ વ્યક્તિનું જીવન હોય, ત્યારે ડગમગવાનું નહીં, પરંતુ કોઈ ઉમદા પ્રેરણાદાયી સ્ત્રોતનું પુસ્તક તમે વાંચશો ને તો ક્યારે આત્મહત્યાનો વિચાર નહીં આવે. આ મારું પોતાનું એક અલગથી સૂચન છે કે ભાઈ ક્યારે પણ પરિસ્થિતિ ડગમગાઈ જાય ત્યારે એવા પુસ્તકો તમારી પાસે રાખો. કોઈને મળવાની કે કોઈને તમારા ચિંતાઓની રજૂઆત કરવાની કોઈ જરૂર નથી. કોઈ વ્યક્તિ પાસે તમારા પ્રશ્નોનું સમાધાન નથી કે જે પ્રશ્નોનું સોલ્યુશન આપણા ધાર્મિક ગ્રંથ ગીતામાં કે બીજા અન્ય પણ પુસ્તકો છે કે જેની અંદર ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ છે. તો તમારા જીવનની અંદર અમુક પુસ્તકોને તમારા જીવનનો હિસ્સો બનાવો, એક એવો ભાગ બનાવો કે રોજબરોજ સિલેબસ તો તમે ભણો છો અને કામ પણ તમે આખી જિંદગી કરવાના છો, પણ આવા અમુક પુસ્તકોને તમારા જીવનનો એક ભાગ બનાવો કે જેથી કરીને અમુક પરિસ્થિતિની અંદર તમારા પ્રશ્નોનું નિરાકરણ ઓટોમેટિક આ પુસ્તકોમાંથી મળી રહે. તો આપણા દૈનિક જીવનમાં ગીતાના આદર્શોને ભાગ બનાવીએ. ગીતા એ ભગવાનનું હૃદય છે. માધવના મુખારવિંદમાંથી નીકળેલી એક વાણી છે કે મોટાભાગના જે ગ્રંથો છે કે જે ભગવાન માટે રચાયેલા છે, પરંતુ ગીતા એક એવો ગ્રંથ છે કે ભગવાનના સ્વરચિત સ્વમુખેથી નીકળાયેલા શબ્દો એ ગીતા સ્વરૂપે રચાયેલા છે. બહુ જ આનંદની વાત છે આપણા માટે કે હિન્દુ ધર્મની અંદર હરિયાણાના કુરુક્ષેત્રની અંદર ગીતાનું જ્યારે વિવરણ કરવામાં આવ્યું ત્યારે ખરેખર ભારત માટે પણ એક અભિમાનજનક બાબત કહી શકાય. દુનિયાના બીજા દેશોએ પણ ગીતાને સ્વીકારી છે. વોરન હેસ્ટિંગે સંસ્કૃત ભાષાની જે ગીતા છે, ગીતાનો મુખ્ય જન્મ જ્યારે થયો ત્યારે સંસ્કૃત ભાષામાં હતી, પરંતુ એનો અનુવાદ કોણે કરેલો છે તો વોરન હેસ્ટિંગ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ અંગ્રેજી ભાષામાં ગીતાનો અનુવાદ કરેલો છે. તો આ રીતે સૌથી છેલ્લે કહેવત કે કૃષ્ણનું કવચ છે ગીતા, અડેકમ અર્જુનનું આહ્વાન છે ગીતા, ગહન કર્મની ગતિ છે ગીતા, બુદ્ધિમતાની મતિ છે ગીતા, વિદ્વાનનો વિનય છે ગીતા, વિદર્ભીનો વિલય છે ગીતા, સંબંધનો આધાર છે ગીતા અને માનવ ઉત્કર્ષનો ઉદ્ઘોષ છે ગીતા. અસ્તુ. જય ગીતા, જય ભગવદ્ ગીતા, જય